નમસ્કાર, ફરી એકવાર નવા વિડિયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. ધોરણ 8 ની અંદર આજે આપણે ચક્રવૃત્તિ વ્યાજના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ અને એમાં વાર્ષિક પરીક્ષા 2025 ના એસાઇનમેન્ટના જે દાખલાઓ છે ચક્રવૃત્તિ વ્યાજ શોધો, તો એના દાખલાઓનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વિડિયોની અંદર અંત સુધી બન્યા રહેજો કે કેવી રીતે આપણે ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી કરી શકીએ છીએ. તો દાખલા નંબર પહેલો આપેલો છે કે રૂપિયા 8000 ને એક શરાબી પેઢીમાં 5% દરે મૂકવામાં આવે તો 2 વર્ષને અંતે ચક્રવૃત્તિ વ્યાજ કેટલું થાય. એટલે 8000 રૂપિયા જે છે તો એ સૌથી પહેલા આપણે એમાં લખીશું મુદ્દલ P બરાબર 8000 રૂપિયા. વાર્ષિક વ્યાજનો દર જેને કહેવાય R રેટ ઓફ ઇન્ટરેસ્ટ તો જે છે 5% અને ટાઈમ પીરિયડ T એટલે સમય આપ્યો છે 2 વર્ષ. તો રકમમાંથી આટલી વસ્તુ ફાઇન્ડ કરી શોધી લીધી કે ભાઈ P એટલે મુદ્દલ છે 8000 રૂપિયા, R એટલે ટકા છે 5, T એટલે સમય છે 2 વર્ષ. હવે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું કહ્યું છે, ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ કહ્યું છે તો એનું મૂલ્ય આપણે કહીએ છીએ જેને કહેવાય ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ, જેનું સૂત્ર છે P કૌંસમાં 1 R છેદમાં 100 અને કૌંસની બહાર P. કિંમતો મૂકીએ તો P આપે છે 8000, 1 ટકા છે 5 છેદમાં 100, 2 વર્ષની આપણે ગણતરી કરવાની છે. તો હવે ગણતરીમાં આગળ વધીએ. 8000 કૌંસમાં 100 એકા 100, 100 ને 5 વડે સરવાળો, 100 એકા 100 અને 5 એટલે 105 છેદમાં 100. કેટલી વાર આપ્યા છે? 2 વખત. તો આપણે લખીશું 2 વાર આવું 105 છેદમાં 100. હવે બધો ગુણાકારનો સંબંધ છે તો ઉપર 1 2 3 0, તામાંથી 1 2 અને 3 0 આપણી ઉડી. હવે જે નંબર બચ્યા એનો ગુણાકાર કરી દઈશું 105 અને 8 નો ગુણાકાર, અથવા છેદ ઉડાડવો હોય તો પણ ઉડાડી શકીએ આપણે કે અહીંયા 5 દુ 10 તો અહીં થાય 4 દુ 8, આ 2 2 ઉડી ગયા. અહીંયા 21 પંચા 105 તો 5 5 ઉડી ગયા. બચ્યું આપણી પાસે 4 અને 21 તો 21 ગુણ્યા 4 21 ચોક 84, એનો 105 સાથે ગુણાકાર કરીશું 105 ગુણ્યા 84 0 8 પંચા 40 8 એકા 8. સૌથી પહેલા આ કામ થઈ ગયું, પછી 4 પંચા 20, 4 એકા 4 0 2 8 8. તો કિંમત આપણને મળી છે 8820 રૂપિયા. આ થઈ ગઈ છે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ. રકમ આપણને કહ્યું છે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ શોધો કે 2 વર્ષને અંતે કેટલું વ્યાજ સહિતની રકમ મળે. તો વ્યાજ સહિતની રકમ કેટલી આવશે? 8820 રૂપિયા. આ હતો દાખલા નંબર પહેલો. બીજા દાખલાની રકમ આપણને આપેલી છે કે 11000 રૂપિયાનું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. આમાં 2 વસ્તુ શોધવાની કીધી છે, ચક્રવૃત્તિ વ્યાજ પણ શોધવાનું છે અને ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે. ઉપરના દાખલામાં આપણને માત્ર ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ કીધું, એ શોધી લીધું. આની અંદર આપણને ચક્રવૃત્તિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ કહે છે તો સૌથી પહેલા એમાં P એટલે કે મુદ્દલ 11000 રૂપિયા
વાર્ષિક વ્યાજનો દર 4%, ટાઈમ પીરિયડ 2 વર્ષ। તો સૌથી પહેલા આપણે એમાઉન્ટ ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ શોધીશું, જેનું સૂત્ર છે P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 અને આ T એની ઘાત। જે કિંમતો છે એ પ્લેસ પર મૂકી દઈએ તો 11,000 1 R આપ્યો છે આપણને 4% છેદમાં 100। 2 વર્ષ માટે આપણે આની ગણતરી કરવાની છે, તો T મૂક્યા 2। આગળની પ્રોસેસમાં 11,000 100 એકા 100 એની સાથે 4 નો સરવાળો, આગળ પણ કર્યું એમ 100 એકા 100 ને 4 104 છેદમાં 100। 2 ઘાત છે એટલે 2 વાર લખીશું 104 છેદમાં 100। છેદ ઉડાડીએ તો 1 2 3 0, આ 1 2 અને 3 0 નીકળી ગયું। વચ્ચે એનો ગુણાકાર કરીશું 104 104 અને પછી એનો 11 સાથે ગુણાકાર કરીશું તો 104 ગુણ્યા 104 કરીશું સૌથી પહેલા, તો 2 0 4 0 1 4 ચોક 16 4 એકા 4 6 1 8 0 1 ગુણાકાર એનો 11 સાથે, પહેલા 1 0 6 1 8 0 1 6 1 8 0 1 સરવાળો કરી દઈશું 6 7 9 8 1 1 અને લખીએ અહીંયા તો એકમ દશક 100 હજાર 10,000 લાખ 1,18,976 છેદમાં આપણી પાસે છે 10 એટલે પોઈન્ટ કાપીએ તો જવાબ આપણો થાય 11,897.60 રૂપિયા। તો આ આપણને મળી ગયો છે A, એટલે કે ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ આપણને મળ્યું છે। રકમમાં ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ અને ચક્રવૃત્તિ વ્યાજ બે વસ્તુ શોધવાની કીધી છે। તો હવે આપણે શોધીશું ચક્રવૃત્તિ વ્યાજ, જેનું સૂત્ર થાય A ઓછા P। A નું મૂલ્ય આપણે હાલ આપણે લખ્યું છે 11,897.60, એમાંથી બાદ કરવાના છે કેટલા 11,000, તો બાદ કરીએ એટલે મળે 897.60 રૂપિયા। તો આ થઈ ગયું છે આપણું ચક્રવૃત્તિ વ્યાજ। દાખલા નંબર 2 માં ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ અને ચક્રવૃત્તિ વ્યાજ બંને શોધવાના કયા હતા। તો આ તો દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ આપણે કર્યો। દાખલા નંબર 3 અને 4 નો આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ, જેની રકમ આપી છે ₹10,000 નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો અત્યાર સુધી આગળના બે દાખલા પર એમ સૌથી પહેલા P મુદ્દલ આપી છે આપણને 10,000 રૂપિયા, વ્યાજનો દર આપ્યો છે 5% અને ટાઈમ પીરિયડ આપ્યો છે 2 વર્ષ। જ્યારે પણ આપણે વિદ્યાર્થી મિત્રો ચક્રવૃત્તિ વ્યાજના દાખલા ગણતા હોઈએ તો સૌથી પહેલા રકમમાંથી મુદ્દલ, વ્યાજનો દર અને વર્ષ એ પહેલા નક્કી કરી દેવાના। તો આગળ વધીએ, A બરાબર P કૌંસમાં 1 R છેદમાં 100 અને એની P ઘાત। P નું મૂલ્ય છે 10,000, 1 R છે 5% અને છેદમાં 100, P નું મૂલ્ય 2। આગળના દાખલામાં શીખ્યા એ જ પ્રમાણે 10,000 અહીંયા 100 એકા 100, 100 ને 5 સાથે સરવાળો કરીશું 105 છેદમાં 100। કેટલા વર્ષ માટે શોધીએ છે 2 વર્ષ માટે, તો અહીં લખવા પડશે 2 વખત 105 છેદમાં 100। 0 0 ઉડાડીએ તો 1 2 3 અને 4 0 અંશમાં, તો છેદમાં પણ આ 4 0 ઉડી જશે।
105 ગુણ્યા 105 કરીએ તો 11,025 આ થઈ ગયો છે આપણું પહેલો જવાબ ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ આવી ગયું છે। પછી ચક્રવૃત્તિ વ્યાજ શોધવું છે તો ચક્રવૃત્તિ વ્યાજ બરાબર એમાઉન્ટ માંથી મુદ્દલ બાદ કરીશું। એમાઉન્ટ આપણને મળી છે 11,025 એમાંથી બાદ કરવાના છે આપણે 10,000 તો જે જવાબ મળે 1,025 રૂપિયા। બહુ જ સરળ આ દાખલો છે ત્રીજા નંબરનો। જે ચોથો દાખલો આપ્યો છે રૂપિયા 40,000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃત્તિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। તો આ દાખલામાં પણ P આપણને આપ્યો છે 40,000 રૂપિયા, વ્યાજનો દર 10%, ટાઈમ પીરિયડ આપણને આપ્યો છે 3 વર્ષની ગણતરી કરવાની છે। તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર A બરાબર P કૌંસમાં 1 વત્તા R છેદમાં 100 અને T ઘાત। કિંમત મૂકીએ તો 40,000 કૌંસમાં 1 વત્તા 10 R ના સ્થાને છેદમાં 100 કેટલા વર્ષ માટે શોધવાનું છે તો 3 વર્ષ માટે। 40,000 100 એકા 100 અને 10 ઉમેરીએ એટલે 110 છેદમાં 100 અને આપણે 3 વર્ષ માટે શોધવાનું છે। આગળના બધા દાખલામાં 2 વર્ષ માટે હતું તો 2 વાર લખતા હતા, આમાં 3 વર્ષ માટે છે તો એ રકમ આપણે 3 વાર લખવી પડશે। આ 3 વાર લખી દીધું। છેદ ઉડાડીએ, સૌથી પહેલા 110 ઉપર નીચે ઉડાડી દઈશું। આ કામ આપણું થઈ ગયું। હવે 40,000 ની જે 3 0 છે તે અને આ 10 ની પણ આ 0 ઉડી ગઈ। હવે 11 ગુણ્યા 11 આપણે કરીએ તો 11 નો ઘન 1331 એને આપણે 4 સાથે ગુણી દઈએ। હવે તો 4 4 તરી 12 નો 2 વધી 1 4 તરી 12 ને 13 નો 3 વધી 1 4 એકા 4 ને 5 1 0 લાગશે એટલે કે 53,240 આ થઈ ગઈ છે એમાઉન્ટ 53,240 રૂપિયા। આ ચક્રવૃત્તિ વ્યાજ મુદ્દલ મળી ગયું। ત્યાર પછી શોધવાનું છે ચક્રવૃત્તિ વ્યાજ જે છે A ઓછા P નું સૂત્ર 53,240 માંથી આપણે 40,000 શું કરવાના છે બાદ કરવાના છે। તો 40,000 બાદ કરીએ છીએ આપણે આમાં તો અહીં લખી દઈએ 40,000 બાદ કરો તો આપણને મળશે 13,240 તો અહીંયા લખી દઈશું 13,240 રૂપિયા। આ થઈ ગયું છે ચક્રવૃત્તિ વ્યાજ। તો આ હતા દાખલા નંબર 3 અને 4। એટલે ટોટલ 1 2 3 અને 4 જેમાં ચક્રવૃત્તિ વ્યાજ આપણે કેવી રીતે શોધી શકાય એના દાખલાનો અભ્યાસ કર્યો છે। જીવનની અંદર પણ કોઈ પણ જગ્યાએ આપણે વ્યાજની ગણતરી કરવી હોય તો ત્યાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ। તો વિડિયો જો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।